હવામાન વિભાગની આગાહીના પગલે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોડી રાત્રે મોટો પલટો આવ્યો. છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વેઠી રહેલા અરવલ્લીવાસીઓ પર મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં મધ્યરાત્રિએ વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે પ્રી-મોન્સૂન વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. મળતી માહિતી મુજબ જિલ્લાના મુખ્ય મથક મોડાસા સહિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને ભિલોડા પંથકમાં મોડી રાત્રે તેજ પવન ફૂંકાવા લાગ્યો અને જોતજોતામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મોડી રાત્રે આવેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વરસાદ ઉનાળુ પાક અને આગામી ચોમાસાની તૈયારીઓ માટે ખૂબ જ ગુણકારી એટલે કે ખેતીલાયક હોવાનું કહેવાઈ રહ્યું છે. જેથી ચિંતાતુર બનેલા ધરતીપુત્રોના ચહેરા પર પણ ખુશીની લહેર દોડી છે. અચાનક આવેલા તોફાની વરસાદને કારણે રાત્રિના સમયે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના પણ અહેવાલ છે. પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન પણ ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં આવો જ પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે.